હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, સવાર પડી છે અને તમે નાહે તો વગર નાહવા જઈએ છીએ, હે ને? 8:30 વાગ્યા છે. મસ્ત વાતાવરણ છે. જો અત્યારે બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયું છે, તો પેલા બ્રેકફાસ્ટ કરી લઈએ. હા, બટાકા પૌવા મળે. હું તારે ભાઈ મને આજે ઉપવાસ છે. બહાર નીકળીએ ને એટલે આવું બધું ચાલ્યા કરે. અને આનો ઉપાડો રીઝન કાલે મૂવી જોવા ગયા હતા. કાલે તો આખું મૂવી જોઈ. કંઈક જોતા કાલે આપણું જીવ બારી નાખે એવી તો મૂકી છે આ લોકોએ. હા, ક્યારે જો નેચરલી પક્કા બગાવી રહ્યા છે આ લોકો. અને શું ભાઈ મજા આવી ગઈ ભાઈ. લગભગ હું તો 1 વાગે આસપાસ ઊંઘ્યો હતો. અને નેચરલી વાતાવરણ છે અને આજે તો કુદરત પણ સાથ આપે છે. હું તો એવું ઈચ્છતો આજે થોડી ગરમી વધારે હોત ને તો થોડીક વધારે મજા આવે. મને સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવે. હવે ઠંડક જોવે એટલે આવો ઉતર બેટા. હવે તેને બોલે કૂપન લઈ. બોલો બોલો, જાઓ હેડો. હવે તને ખબર બકા, જોઈ લે. આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા છે. આ કોર્નફ્લેક્સ છે, હોટ મિલ્ક, કોલ્ડ મિક્સ. હા, અરે હા ભાઈ, પેલા ખાવાનું તો કર. જ્યુસ છે, વોટરમેલન, કેરી, હા હા, બટાકા પૌવા, આ છે થેપલા, મેથી પરાઠા, દહીં છે, ઇડલી છે, ના ચટણી મસ્ત છે જો, સંભાર, ના ચા, ના જોડો છે જામ બ્રેડ બટર. સવારનું બ્રેકફાસ્ટ થઈ જાય. હું અને એ જ નથી ખાવાનો અત્યારે ખાલી ધનવીન રુચિતા ખાસી. હું ખાઈ લે એટલે ધનવીન લેતો જાઉં નાહવા માટે. આ રુચિતા જશે રૂમમાં, એને તું તૈયાર થઈને રૂમ આખો કમ્પ્લીટ ક્લીન કરી દેશે. ક્યાંની કહેતી તો બટાકો, જો મારા બટાકો અહીંયા ના મળે ને તો મારે સ્પેશિયલ બહારથી લાવવા તો પડે જ ને. શું કીધું? સવારમાં નાહવા આવી ગયા છે અહીંયા જલપરાઓ ને જલપરી કરવા માટે ખાલી 15-20 મિનિટ મારે પણ કહેવાય છે ને કે કલાક ક્યાં જતો ખબર નહીં પડે. ના કલાક નહીં જાય, હું હાલ બહાર જ ખાવાનું કહું. ધનવું આ જો આ તરતા છે. છોકરો તૈયાર કરતો હું તને આવું છેલ્લે થોડુંક નહીં વધારે આવું. પછી ઊંઘ આવશે બપોરે. જો આ પપ્પા જો, ધનુ પપ્પા જો. બસ બેટા. મજા આવી ને? જો પરો આખો ઊંઘે. આને મેં જલપરીને કીધું કે મોઢું આમ રાખવાનું, પણ આમ જ રાખે. ભાઈ રૂમ કમ્પ્લીટ ચેકઆઉટ કરી દીધો. બાથરૂમ હાથે બધું કમ્પ્લીટ ક્લીન ચેક કરી લીધું છે. એ ધનુ તારા પર્સને બધું લઈ લે. મારે એક પહેલેથી ટેવ છે કે રૂમ છે ને હું જ ચેકઆઉટ કરતો. હું તો છેલ્લે ખાલી કરીને ચેક કરતો હોઉં છું. બેડ ઉપર નીચે બધા કરી હાલ ને બેટા. તને કેરી કાપી, ચાલ ઊભી થા. આ બેડના કેરી ખાવી છે. બધું કમ્પ્લીટ કરી દીધું છે. એક વખત ચેક કરી લઈએ, કોઈ વસ્તુ રહી તો જતી નથી ને. રહી પણ જશે તો એ લોકો પોતું આપણે કરાવીએ. આપણે સારી રિસોર્ટમાં રહીએ એટલે આપણને બેનિફિટ આવે રહે. એ મારી કેરી રે જન્મની વેરી રે. ભાઈ જો અમે આ છે ને કેરી અહીંયાથી નથી તોડી, કારણ કે એલાઉડ નથી, બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારનું જે ફ્રૂટ હોય ને એ તોડવાની મનાઈ છે. આપણે નથી તોડી, કારણ કે એ લોકો છે ને બપોરે આપણે જમવા બેસીએ ને, બરાબર, તો એ લોકો જમવામાં બી કેરી આપે છે. અને હમણાં સવારે પણ કેરી હતી, પણ મારા છોકરા અડી જ નહીં. બોલો, છોકરાઓ અડી જ નથી. એ સ્ટાર હેલ્થનો ઇન્સ્યોરન્સ આવ્યો છે, એનું રિન્યુઅલ આવ્યું છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ભાઈ લેજો પણ જરૂરી છે. એનો જ ફોન આવ્યો છે રિમાઇન્ડર. જો કે 28-29 તારીખ છે
બધું કામ પડતા મૂકી મારે ઇન્સ્યોરન્સ તો પહેલાં કરાવી દેવું પડે. ભાઈ ઓવરઓલ સુપર પ્રોપર્ટી છે, જેને કહીએ ને કે ભાઈ કપલ આવતું હોય ને કપલ, કે ચાહે ફેમિલી બી હોય, એવું નહીં કીધું ઓનલી ફોર કપલ માટે, ફેમિલી માટે બેસ્ટ છે. એમાં જો આવા છોકરા બધા જોડે હોય ને ખરેખર સુપર મજા આવી જાય, કારણ કે વોટર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, બરાબર. અમારા જે રૂમ કે હા, કાલે અમે મસ્ત મૂવી જોયું, આખું મૂવી જોયું. બેટા ત્યાં ડસ્ટબિન છે, જો ત્યાં નાખી દે. અરે ડસ્ટબિનમાં નાખી દે. હા, સાફ કરવું પડે બેટા, ગંદુ નહીં રાખવાનું. મૂક, તારા હાથ ખરાબ છે ને, અમારા હાથ કોણ ખરાબ કરે? કેરી એને ખાધી કોઈ. આ કાલે હેતલબેને આપી. હા, સુગંધ આવો મસ્ત. અમને કોઈ ચખાડી પણ નહીં કેરી. ના, અંદર સીધી નાખી દે, ડીશ પર નાખી દે બેટા. જોડે ડીશમાં તું લઈને જ નીકળ્યા છે. રૂચિના હાથ દોડા દે. ફેમિલી સાથે આવો, બહુ બેસ્ટ છે. જમવાનું ફૂડ બહુ ટોપ લેવલનું છે અને મેનેજમેન્ટ ઘણું સારું છે. શું બતાવો? ભાઈને બતાવી છો. જો આટલો સરસ મજાનું ગાર્ડન એરિયા છે, બરાબર. તેના મેરેજનો પ્રોગ્રામ હોય ને તો અહીંયા આગળ રાખી શકે છે. બહુ સરસ જગ્યા છે, મજા આવી ગઈ અમને. હવે કાલ રાત્રે ગાડી થોડીક બહાર હતી એટલે થોડી ડસ્ટવાળી થઈ, હું થોડુંક સાફ બી કરી નાખું. અને અત્યારે જો અમારા કપડાં બધા બહાર પાછળ હુકાવા મૂકી દીધેલા. જેમ જેમ ગાડી ચાલશે ને થોડુંક તડકો હશે કપડાં વળી હુકાઈ જશે. આ જરૂરી છે. અંગાતે બ્રશ બધું લઈને જ નીકળ્યા છે, પાવડર ને બધું. હા બેટા. ઓહ વાવ. અને અત્યારે સિંહ જોવાના રસ્તામાં તો જોઈ લઈશું હો, બાકી એક વાઘ તો જોડે લઈને જ ફરીએ આપણે. બોલો દ્વારકાધીશ કી જય. ચલો ભાઈ, ધનુ ફોન બંધ કરી દે દીકરા થોડીક વાર માટે. બે ફોન આવી ગયા. ભાઈ તમને રિસોર્ટ બી થોડો બતાવતો જાઉં. નેક્સ્ટ યર સુધી પાક્કું આપણે. હા ભાઈ, ઉદયપુર ને આ બધા કરતા જો હા, કારણ કે યાર એનો જો નેચર કરો ને, કોઈ કમાવાનું નહીં એમ કે ભાઈ કમાઈ જ લઈએ એમ. કમાવું તો 100% હોય, પણ કમાઈ જ લેવું એવું નહીં. બાકી સ્ટાફથી માંડીને ફૂડથી માંડીને બધું A1. પાર્કિંગ પણ આપેલું છે. અને આમાં રેડિયશન બ્લુ પણ હોટલ છે, 5 સ્ટાર કેટેગરીની. સિર્ફ 4 સ્ટાર છે કદાચ છે રહી. જુઓ કેટલી સરસ ગ્રીનરી. હા, ગેટ પાસ છે ને, ભાઈ ગેટ પાસ આપે છે લોકો. ચલો હવે અહીંથી અમે જઈશું ડાયરેક્ટ સોમનાથ. એ તો ત્યારે આ બધા દીકરી એક વેચી રહી છે સરસ મજાના જાંબુ. અમે જાંબુ લીધા છે. કેવા તને બધા વેચતા હોય છે. અત્યારે આપણા સત્સંગ ગીરનો જે રોડ છે ને ત્યાં આપણે ગાડી પાર્ક કરી છે. અને જોઈ લો કેટલું સરસ મજાના મસ્ત મોટા ફળ છે. જુઓ આ કેટલા ગ્રામ હશે અંદાજે? 350-400 ગ્રામ. હા ને, બસ મોટું ફળ છે. જુઓ આમનો અહીંયા આંબો છે. અમે રસ્તામાં એટલી બધી કેરીઓ છે, એટલા બધા આંબા જોયા છે ને. અને આ જુઓ કેટલું મોટું ફળ છે યાર. આ કેસર જ છે કે બીજું કઈ છે? આટલું મોટું ફળ એમ? 520 ગ્રામ. ઓહો હો હો હો. આ પ્યોર ઓર્ગેનિક આવે કે કોઈ કેમિકલ કઈ નાખો કઈ? અચ્છા, પાણી પણ નહીં? પાણી આખા 2 પાણી પાયા પહેલા શરૂઆત. અચ્છા, ઉતમાં હોય ને ત્યારે પાણીની જરૂર પડે, 2 પાણી પાયા, બાકી પાણી જ નથી પાયા. નકર બગડે વધારે પાણી. અને આ બંને શું ભાવ અલગ કરો તમે? આ નાની મોટી અને ભાવમાં અમુક પછી એમાં અલગ ભાવ થઈ જાય ને. મોટો નંગ છે એના 750 રૂપિયા, આના 550 રૂપિયા, 500 માં હાલે. અચ્છા, આ નાના ફળના 500 રૂપિયા. સરસ. કેરી સારી જ બધી. બરાબર. બરાબર. અચ્છા, આ પછી આ લોકો શું કરે ખબર? નાનું મોટું ફળ ભેગું કરીને વેપારો કરે છે. બે જો અત્યારે 700 રૂપિયા ભાવ છે. બરાબર. અને તમને આપલી પાકી છે ને? ઝાડ ઉપર જ પાકી? અચ્છા, આ કેટલા દાડામાં બગડી જાય મને કયો? આ કેટલા દાડામાં બગડી જાય?
પાકેલી પાકી 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 3 દી અને આ કાચી અચ્છા ભાઈ આ પૂછવું એ જરૂરી છે આપણા નોલેજ માટે સરસ અને બે પેટી ઉપાડી લઈએ સીન પડવાનું વે હા હા ચકાચક ટેસ્ટ તો કહીએ ટેસ્ટ કરજો એટલે ગયા દુનિયામાંથી ગોલી કેસર છે ભાઈ તો પછી તમારી આફૂસ બાપુસ ને બધી પાછળ રહી જાય એ તો છે જ ભાઈ જો આમ લાગે કે એકદમ ગ્રીન છે જબરદસ્ત એક કાચી પાકી લેવું છે કેવી રીતે કરવી એક કાચું લઈ જવાય એક પાકું લઈ જવાય એમાં બીજું શું કરવાનું? હે? 2-3 દિવસ થશે હજી અમારે રસ્તામાં ખવાય ને એ કાચ પાકી એને રસ્તા માટે જ લીધી છે હા રસ્તામાં જ ઉલાડી દેવાની છે ક્યાં જવું અહીંથી તમારે હાલ જઈએ એમનું સોમનાથ અત્યારે સોમનાથ પછી દ્વારકા પછી જામનગર પછી જામનગર મહેસાણા ને એક આખી ગાડી મારી પાસે કેરી લઈ ગયા એવું મહેસાણા વાળા હા મેવાણા આ બધું જોવે એટલે હા. લઈ જ જાય અને મારી પાસે નંબર વચ્ચે લઈ જો ભાઈ એક તારા પાકી લીધી છે હું રસ્તામાં ખાવા માટે અને બે કાચી લીધી એક રુચિના ઘર માટે અને એક મમ્મીના ઘર માટે પ્રોગ્રામ એવો છે આ જેટલી ખવાશે એટલી ખાઈ લેવાની રસ્તામાં અને જે બીજી ખૂટશે ને તો આ બંને બોક્સમાંથી કાઢી લેવાની મારી એ વાત કર્યા વિના નો ગયો ને હવે તો ફોન નહીં પડે ને તો મસ્ત અંતરમ પેટી ગાડીમાં આવી જશે વાંધો નહીં આવે એ તું પેટી લઈને તમારી બેઠા અને ધનુન કે બાના ફોન તો કર કે કેરીમ પેટી લીધી તરત જ રિંગ હજી બોલ અડધું બોલે તરત જ રિંગ આવી તમારી બોલો ભાઈ મમ્મીના નસીબ જુઓ મતલબ મમ્મીને એક મિનિટ ચાલો ઉભી રહે મમ્મી મેં ધનુને હાલ જ જસ્ટ કીધું કે ભાઈ બેટા બાને ફોન તો કર આપણે કેરી લીધી ખાલી એટલું બોલ્યો છો ને તરત મમ્મીનો ફોન આવી ગયો ચાલુ બોલ જ છે હજી તરત જ બોલ તરત જ તારો ફોન આવી ગયો એટલે 100 વર્ષ તો મમ્મી તારે રીબાવાનું છે સમજી લે 100 વર્ષ રીબાવાનું તારા માટે લીધી મમ્મી એમ કિલો કેસર કેરી લીધી તારા માટે તને કેવી નાતી હતી મેં તને જોઈ તો અને બાને મૂકીને એકલી એકલી નાઈ લીધું તમે કેટલું બધું એન્જોય કર્યો અને મેં હમણાં બધું જોયું કેટલું બધું તું નાઈ મારા વતીનું કૂદી કૂદીને નાઈ અરે કૂદીને પકડ્યા પાછે કૂદવા જાય અત્યારમાં હવારમાં ઉઠીને કે ચલો કે નાવા કે અત્યારે તો સવારમાં મમ્મી નવડાઈ ના આયા લોકો અત્યારે નહીં નાયા બોલો તમે એન્જોય કર્યું હું રહી ગઈ હતી ને એ ટીપોસ ગઈ જો ભાઈ અહીંયા આગળ છે ને આ લોકો જંગલ સફારી કરાવતા હોય છે પણ જો કે અમારે નથી કર્યું જંગલ સફારી બરાબર અત્યારે અમે છે રસ્તામાં જે કંઈક સારો ઢાબો આવશે ને જ્યાં લોકો દેશી કાઠિયાવાડી ખવડાવે છે બરાબર તો અમે ત્યાં આગળ જમી લઈશું કારણ કે અત્યારે જો 12 તો વાગી ગયા છે ને તો શું અહીંથી જમીન જઈએ તો સીધા સોમનાથ દર્શન કરીને સીધા પછી અમે દ્વારકા પહોંચી જઈશું આપણે પહોંચી ગયા છે સોમનાથ અને આ સોમનાથનો જે મંદિર જવાનો જે બ્રિજ ખરો ને એના નીચે ઉતરીને આ બાજુ જઈશું તો સોમનાથ મંદિર આવે છે બરાબર એ બાજુનો રસ્તો છે એનાથી સર્વિસ રોડ પર આવશો ને તો તમને હોટલ માધવ જોવા મળશે મેં ભાવેશને ફોન કર્યો સારું ક્યાં જમવા મળે કે હોટલ માધવમાં જતા રહે અને મેં ચોખ્ખોટ કરી દીધી ભાઈ એકદમ દેશી ખાવું છે આપણે તો આ રહી મને સજેસ્ટ કરી અને વેઇટિંગમાં બેઠા છે એટલે એનો મતલબ એવો છે કે ભાઈ જમવાનું વળી સારું જ મળે છે ઉતરો પેલા એટલે સારું જ મળે છે આપણે હવે અંદર જમીએ ભાઈ રિયલીમાં સારી જગ્યાએ આવ્યા છીએ જો આ 5 જાતના શાક છે સરસ મજાના એમાં જેટલું લેવું હોય ચમચી એમ જોડે લઈ લેવાનું સલાડ આપેલા છે પાપડ છે અને મેન ઇમ્પોર્ટન્ટ બોટલ જુઓ ખાલી હે ને કંઈક ડીપ હા મારા ફેવરેટ આયા મસ્ત છે જુઓ સલાડ માધવ હોટલ ધનુ કેવું રહ્યું હા જો છે ને અમારે કઈ દે કેવું હતું જમવાનું મસ્ત નતું જો હા ભાઈ એ તે એમાં ધનુ 3 વખત ખાધું પછી શ્રીખંડ મંગાવ્યો તો શ્રીખંડ કે મારે ખાવો તો શ્રીખંડ ખાધો હા આઈસ્ક્રીમ જેવો શ્રીખંડ હતો કોઈ હા સોરી શ્રીખંડ આઈસ્ક્રીમ જેવો હતો એમ સારું હતું મજા આવી ગઈ પેટ ભરીને મેં ખાધું પેટ ભરીને એકદમ થોડું પેટમાં ગડબડ હતી
કે ખાવું નથી તો છેલ્લે કે પપ્પા આવા મારે ખાવું છે તો એને મસ્ત પેટ ભરીને ખાતું. ભાઈ આવો તો અહીંયા આગળ જમજો, બેસ્ટ છે. અમે તો પલાઠી મારે પેટ ભરીને ખાધું, મોજ પડી ગઈ. હવે સાંજ સુધી તો અમારે કંઈ ખાવાનું રસ્તામાં લાગતું નહીં કે ખાવા મળે, મતલબ ખાઈશું જ નહીં. મજા આવી ગઈ ભાઈ. હવે જઈએ સીધા સોમનાથ મંદિરે. અત્યારે પહોંચી ગયા છે સોમનાથ અને સરસ મજાનું પાર્કિંગ એરિયા છે અને કહીએ ને કે ફાસ્ટેગથી પૈસા ઓટોમેટિક કપાઈ જાય છે. 50 રૂપિયા પાર્કિંગનો ચાર્જ છે. સાઈડ અમારી ગાડી હાલ મૂકી છે. હવે અહીંથી આપણે જવાનું છે ચાલતા અને મેં અત્યારે છોકરાઓને મોજા પહેરાવી દીધા છે. એનું કારણ છે કે બૂટ આ લોકો બહાર મુકાવે છે ને, બૂટ બહાર મુકાવે છે તો પછી શું મોજા પહેરેલા હોય તો થોડીક તો રાહત રહેશે લોકોને. પહેલે તો આપણે લગભગ 2 વર્ષ પછી આવ્યા છે. એટલું અહીંયા તોડફોડ થઈ ગયું છે ને, જોયું રુચિતા? આખું ક્લીન કરી નાખ્યું છે આ લોકોએ. અમને આજે આપણે મીડિયામાં બી જોયા હતા સમાચારો. અને બીજા અહીંયા આગળ દરિયો છે ને, કપડા નાહવાનું ને, અરે પણ પેલા દર્શન તો કરો પછી લેવાનું ને. એ મેં હાલ કીધું ને, એને યાદ રહેશે. દર્શન કરીને આવીશું તો કે બાબા તમે કીધું હતું ને દર્શન કરીને લેવાનું. સારું ડેવલપમેન્ટ કર્યું છે ભાઈ. સામે છે સરસ દરિયો, પેલા દર્શન કરીએ પછી દરિયે જઈએ અને સામેથી આપણને સોમનાથના દર્શન થાય છે. તમને બહારથી દર્શન કરાવી દઉં છું કારણ કે અંદર કેમેરો તો એલાઉડ છે નહીં. અહીંયા આગળ કાઉન્ટર મૂકેલા છે, ત્યાં આગળ તમારા મોબાઈલને ગાડીને ચાવી પણ આપવાની થાય છે. સરસ મજાના મહાદેવના દર્શન થયા, કોઈ લાઈન નથી. બરાબર મસ્ત. એ ટ્રેન આવી જો ધનુ, ટ્રેન અને જવું. અને ધનવી ભગવાન પર એટલો ભરોસો રાખે. એના મંદિરની અંદર જે નંદિની હતા ને એ આવીને મને કે પપ્પા આ નંદિની કહેવાય. વાહ સરસ. એટલે આના બધી જ નોલેજ છે ધર્મના બાબતે. અને સોમનાથ મંદિરની બિલકુલ બાજુમાં જે બેસવાની જે જગ્યા છે ને તો ત્યાં આગળ મોટી લાંબી ધજા દેખાય. મને કે પાપા દ્વારિકા આવી ગયું. ક્યાં જવું છે? હા બેસાડો. જજે ટ્રેનનો બેગ લઈ ક્યાં જશે? પાર્કિંગ ઉતારશે કે નહીં ઉતારે? બેટા આપણે ફોટા પાડવાના ને? હા બેસી. બેટા ફોટા તો પાડવા દે. ચાલ આવતા રોડા. એટલે આ ભાઈ અમારી ટ્રેન જતી રહે, મારે ધણવી રહી આમ થઈ લ્યો. એટલે આ ટ્રેન તો પાર્કિંગમાં જ જતી હતી રેડી. અને અત્યારે લોચાય પડે કે મારા જે વાર કરે ને હમણાં ફોટા પડે ને બધા વાર ઉપર આવી. તારો ફોન મારા ઘરે. અને ટ્રેન ગઈ મસ્ત કુટીની. અરે એ જશે તો બીજી આવશે. શું કરો ટેન્શન લે છે? હવે નહીં આવે વાંધો ને, ત્યાંથી બે આડું ચાલે. ચાલ તને અસલ ગાડી બેસાડું બેટા. ચાલ અસલ ગાડી બેસાડું. ચલો ભાઈ મજા આવી દર્શન કરવાની. હવે સીધા પહોંચે છે આપણે દ્વારકા. બસમાં સોમનાથનું જેટલું આવશે એ ફરીશું. આખા 3 વાગ્યા છે. આ કયો એરિયા કહેવાય? ગાડું પહોંચ્યા છે. આ ઘણીઓના નારિયેલ પાણી પીવું છે અને જો એકદમ ડિફરન્ટ છે. આ કેટલાના? 30 નું 1. અચ્છા એવું તો શું આવે? અચ્છા એક આલો એટલે પાકું જ આવે કે કાચું? એક આપો ને, એક તો ખાઈએ. અને બીજા અરે આ ઇલચી કેડા કહેવાય ને? હા અને એક નારિયેળ પાણી આપી દો. આપણે પીડા રચક જેવા કેમ આવા નારિયેળ પાણી? નારિયેળ અચ્છા બાકી એક જ આવે. જો આવો અમારે તો આપણે ત્યાં મળતું નહીં એટલે લીધું. હલો માધવપુરના બીચ ઉપર ભાઈ સાહેબ કેવું છે ભાઈ? અત્યાર સુધીનો રુદ્ર સ્વરૂપ જેને કહી શકે ને, રુદ્ર, એ અત્યારે જોઈ રહ્યો છું ભાઈ. કદાચ ના બેન નથી બેસવું. સેકન્ડ ટાઈમ આવ્યા અમે. હા કદાચ સેકન્ડ ટાઈમ જ હશે. આવો બધું ભાઈ. અરે આગળ તો આવ. સેકન્ડ ટાઈમમાં આ જે રુદ્ર સ્વરૂપ છે ને મેં કોઈ દરિયામાં નથી જોયો. અને અહીંયા આગળ છે ને કોઈ પ્રકારની એક્ટિવિટી નથી થતી. મતલબ દરિયાની અંદર કોઈ એક્ટિવિટી થતી નથી. એ નાવાનું નથી. આ જોજે કપડા ઊંચા કરી નાખ્યા. આ હગો જો કેટલો મોટો. હે આ તું તો માટી રમ, જે કરું એ કર. હા ભાઈ સાહેબ
રુચિતા આવો દરિયો કદી જોયો આપણે રુદ્ર સ્વરૂપ ખરેખર ગાંડો છે ભાઈ ગાંડો થયો છે ના એકદમ શાંત હતું તો પાણી એકદમ સ્ટેજ મેં તમને વિડીયો બતાવેલું છે એકદમ પાણી શાંત હતું ને એકદમ પેલો કહીએ ને બ્લુ આમ જોરથી જો તો હા જે મોજ આવી જાય અને સોમનાથમાં બી આ જ પોઝિશન હતી બરાબર એ તો થોડીક ઓછી હતી આ તો બહુ ગાંડો છે યાર એના મોજા તમે જુઓ અને આ ગાંડી પબ્લિક જુઓ ખાલી આ ગાંડી પબ્લિક છે બરાબર આટલું બધું નજીક તો ન જવું જોઈએ અને બહુ શું શતરંજની કઈ જરૂરત નથી આ દીકરા એ ઊંટમાં બેસવું હમણાં બેસવાનું બેટા હા 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 જો 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 આટલું સુધી પાણી આવી ગયું છે આ લોકોને કાંઈ છે બોલો આટલું પાણી છે અને આમાં કોઈ બચાવવા ના જાય ભાઈ રિયલીમાં કહું છું કોઈ બચાવવા ના જાય હા સરસ મજાની જગ્યા છે ભાઈ અહીંયા સાંજના સમય ખાલી શાંતિથી બેસવાની મજા હોય આટલું નજીક ના જો ભાઈ જો ભાઈ અહીંયા લોકો આ બધું કારણ કે મને છે ને સહન નહીં થતું બોલવાનું એટલે બોલી દેવાનું બોલવાથી કોઈકનો જીવ બચતો હોય ને તો વાંધો ના આવે જો એક આટલું સુધી હતા ને બોલ્યા લોકોને એ મારું દિલ બનાવજે એ મારું મમ્માનું હો જુઓ તો આ કેટલા બધા મોજા આવી ગયા આ પાણી કયા ટાઈમે હમણાં કેવી રીતે ખેંચી લે ને ખબર જ ના પડતી એટલું ફોર્સ હતો એ મારો દીકરાએ તો દિલ બનાવ્યું છે ને ભાઈ અને બહુ સુપર મોજ પડી ગઈ આવશે અને જે ઠંડો પવન આવે છે ખરેખર બહુ મજા આવી ભાઈ ફોટા ફોટા પાડવાના એટલે આ લોકોના મસ્તીના ફોટા પણ કેટલું ભીડ છે યાર કેટલું ભીડ છે જો છે હવે ચપલા મારા ત્યારે તૂટી ગયા મોચી ગોત્યા પણ મોચી મળતા નથી અને અત્યારે મોન રુચિતા તો બેઠા છીએ અને મારી ધનીબેન અને હે ખાડો ખોદી રહ્યા છે પાણી આમાં કાઢશે લેવાની મજા લેવાની ભાઈ અને જરીક પણ ગરમી નહીં લાગતી હે જુઓ જરીકે પસીનો પણ નથી મસ્ત ઠંડો પવન આવે છે મોજ પડી જાય દરિયાની મોજ તો અલગ છે ને હા જબરજસ્ત મજા છે ભાઈ ચલો ભાઈ બીચ ઉપર આવીએ ને તો આ લોકોને ભૂખ લાગે અત્યારે વળી આ લોકોને ચનાચોર ખાવડે કારણ કે હાથ બંનેના સ્વર ગંદા અને બીજું લીધું ચનાચોર ચને કે દાલ થોડી જતા ડાલો યાર બહુ મજા આવી અમને તો ભાઈ ના આવો દરિયોમાં છે પહેલી વખત જોયો છે જો છે કુદે ઉપરથી પાણી આવી ગયું છે એકદમ કેસરી રુચિતાના પીવડાઈ જાય નારિયેલ પાણી અમે તમારા માટે લઈએ તો તમારા માટે ના લાવો મેં નહીં લાવતી તમારા માટે રમકડા તારા માટે વાસણ લેતી આ એમ કે છે વાસણ હા વાસણ લાવે તમે કામ ધંધા કર્યા કરજો વાસણ ન કરવું મસ્ત બનાવજો જમવાનું કહી દે હા ભાઈ ઉભી રે મારે કોઈનો ફોન આવે હું કામના પછી વાત કરું એ સારું ચાલશે એમ બેન તમે જે વ્યક્તિ સાથે વાત કરી ચલો ભાઈ તારા જનુ કે બા જોડે વાત કરાવો તો વળી બા વીઆઈપી બે વીઆઈપી હા આજ તો ચલો ફાસ્ટ ટ્રેક છે બરાબર ને કે પહેલા અમે આધાર કાર્ડથી પાન કાર્ડથી નીકળી જતા હતા જો એક સરસ મજાને જો આ તમે માધવપુર બીચથી લઈને તમે આ બાજુ જતા હોય ને આ જો ટોલ ટેક્સ આવે એની સામે છે ને હોટલ દેવાંગી કરીને છે એમાં પણ જમવાનું ખૂબ સારું બનાવે છે બરાબર એ બી પ્યોર કાઠિયાવાડી હોય છે તો ત્યાં ટ્રાય કરજો જમવાનું સારું મળે છે અને અત્યારે અમે આ લોકોને બતાવી રહ્યા હતા પવન ચક્કી જો આ સરસ મજાની પવન ચક્કી રહી છે સુઝલોન કંપનીની ગ્રીન એનર્જી કહેવાય ધનો આનાથી શું થાય તને ખબર હે શું થાય શું શી ખબર આમાં વીજળી ઉત્પન્ન થાય આપણા ઘરે વીજળી નહીં આવતી એ થાય બેટા
જો ભાઈ વરસાદનો માહોલ જુઓ ખાલી કેવું વાતાવરણ ઘેરાઈને આવ્યું છે. દોડ્યો દેખો દોડ્યો. હા આમ જ દલિયો દેખાય દલિયો. અને અત્યારે નેશનલ હાઈવે બહુ મસ્ત બનાવ્યો છે. હવે પોરબંદર આવવાની રાહ છે. પોરબંદરમાં શું સારું નાસ્તો છે કોમેન્ટમાં કહેજો. ભૂખ લાગી છે પણ સિટીમાં નહીં જવાનું. કમેન્ટ કરશો તેવું તમે કોમેન્ટ તો કરજો નહીં યાર. નેક્સ્ટ ટાઈમ ના પાડી નહીં મમ્મી. પપ્પા કહે છે ને મમ્મી પતલી થઈ ગઈ. ના મમ્મી જાડી જ છે બેટા આપણા. હે વડી અત્યારે અમે છે ને પોરબંદરથી નીકળી ગયા છે. એકચ્યુઅલીમાં ગઈ વખત કદાચ પોરબંદર સિટીમાં આવ્યા હતા પણ અત્યારે બાયપાસથી નીકળ્યા છે. અને એક કહીએ ને એક એપ્લિકેશન છે નવગતિ કરીને, બરાબર. આ તમે ઇન્સ્ટોલ કરી દેવાનું. જો કે ટ્રાવેલિંગ કરતા હોય ને તો આ એપ્લિકેશનથી ફાયદો એ થાય કે તમારા પાસે જોડે નિયર બાય જે તમારે ડિસ્ટન્સ પર જવું છે. જો માની લો કે ભાઈ અત્યારે મારે જવું છે દ્વારકા, બરાબર. તો દ્વારકા જેવું તમે લોકેશન નાખશો ને એટલે રસ્તામાં ફાઇન સ્ટેશન કરશો ને તો કેટલા સીએનજી પંપ આવે છે ને તેની ડિટેલ્સ તમને અહીંયા આગળ મળી જશે. જુઓ, બરાબર. અને જેના પર ક્લિક કરવું તમે કરી શકો છો, બરાબર. આટલા સીએનજી પંપ આવે છે. અત્યારે તમે અંદર સિટીમાં ગયા હતા, બરાબર, પણ એ સીએનજી પંપ બંધ હતો. તો અમે અત્યારે અહીંયા આગળ આવ્યા છીએ એચપીના પેટ્રોલ પંપ પર, બરાબર. ખાસી લાંબી લાઈન છે પણ દ્વારકા જેટલી તો નહીં જ હોય. અને અત્યારે જો આ કેરીઓ ઉલડી રહી છે, લાગે છે બધાને બરોબર નહીં, પણ અહીંયા રસ્તામાં કાંઈ જ કંઈ ખાવા જેવું કશું મળ્યું નહીં. કેવી કરી? અરે મસ્ત ના જાય. ચલો હવે 9:12 થઈ ગઈ છે. અત્યારે જસ્ટ દ્વારકા પહોંચ્યા છે. સામે જ આપણે હોટલ વંતારા, હજી ત્યાં આગળ ગયા નથી. અને આજે શ્રીનાથ ડાઇનિંગ હોલ, બરાબર. અને અત્યારે જઈ રહ્યા છે સીધા મંદિરે દર્શન કરવા માટે, કારણ કે 9:30 મંદિર બંધ થઈ જશે. એટલે હજુ 15 મિનિટનો ટાઈમ છે આપણા જોડે. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે અને તમે ધજાના દર્શન કરાવી રહ્યું છું. અને અત્યારે ફટાફટ હું મારા મોબાઈલને બધું જમા કરાવી દર્શન કરવા માટે જઈએ. એટલે આ મોબાઈલ મૂકવા માટે બી લાઈનો વધારે છે. ક્યાં મૂકવાનું છે? આપણે કદી મોબાઈલ આવી કે મૂક્યો જ નથી, બધું મૂકીને જઈએ છીએ. ભાઈ બહુ મસ્તીના દર્શન થઈ ગયા ફેમિલી સાથે. અને કટ ટુ કટ ટાઈમે અમે પહોંચ્યા હતા. જુઓ અત્યારે 9:40 થઈ જાય અને અત્યારે અમે લોકો પસીનાથી રેપઝેપ થઈ ગયા છે, કારણ કે એટલી ગરમી હતી. અને ક્રાઉડ જોઈ શકો છો. અને બહુ મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. ભગવાનનું નામ લઈએ ને દર્શન ખરેખર સરસ થઈ જાય. દ્વારકા આવો ને તો શ્રીનાથ વાળાનું જમવાનું એ કામનું છે અને એમની બેનનું છે. અને અત્યારે આપણે પાર્સલ કરાવી લીધું છે. અહીંયા જમવાના ગુજરાતી અનલિમિટેડ 200 રૂપિયા લે છે અને પાર્સલના બી 200 રૂપિયા લે છે. તો અમે દર વખતે રૂમ પર પાર્સલ લઈએ છીએ. સામે છે અમારી હોટલ વંતારા, ત્યાં આગળ અમે શાંતિ રૂમમાં જમી લઈશું. દેખો ભાઈ આવો છે રૂમ. વ્યવસ્થિત નવી પ્રોપર્ટી છે, સરસ મજાનો બેડ છે, ઊંઘ આવી જાય એવું. અને અત્યારે તેનું પાપડ ખાવાના ચાલુ કર્યા છે. અને જુઓ 4 જાતના શાક છે, ખીચડી, સલાડ છે, છાશ, કઢી ભાત અને રોટલી. અને જોડે ગોળ પણ આપ્યો છે મસ્ત. આમાં મારું રોજીના પેટ ભરાય છે. આનો તો ખાલી પાપડ મળેલા જિંદાબાદ. હેતભાઈ કે મારે ખાવું નથી. હવે મસ્તીને જમી લઈએ અને જમીને જઈએ ગુમતી ઘાટ. અડધો કલાક અમે બેસીશું. લોટ લાયા છીએ તો લોટ બાંધી ખવડાવીશું માછલીઓને. ત્યાં વિડીયો એન્ડ કરીએ આપણે. અડધો કલાક બેસવાનો. અત્યારે કેટલા 10 વાગી ગયા? અત્યારે 10 સવા 10 વાગી ગયા છે. અને ભૂખ બરફ બંડી લાગે છે. જો ખાલી જમવાનું જો મોજ પડી જાય એવું જમવાનું છે. ચલો ભાઈ અત્યારે હવે કોથળી ભરીને અમે લોટ જો આ જો કેટલી ખેંચી રહી છે, કેટલી ખેંચી રહી છે. જો આ જો એના કટકા કરવાની ખાલી સ્ટાઇલ જુઓ ખાલી. આય ભાઈ જુઓ કેટલી બધી માછલીઓ અમે ભેગી કરી છે. અમારો જો લોટ એટલો વધ્યો હતો ને, એટલું બધું બનાવ્યો હતો ને, તો ખાસો બધા જે કપલ બધા આવતા હતા ને એ લોકોને બી અમે થોડો આપી હતી કે પ્રસાદી લ્યો અને આ લોકોને ખવડાવો. અમારા એકલા હાથનું કામ નથી, આટલી બધી માછલીઓને ખવડાવવાનું. આજે પેટ ભરીને માછલીઓને ખવડાવ્યું છે. ખૂબ આનંદ થયો. તમને લાગ્યું હેત ક્યાં જતો? હેતને છે ને અમે રસ્તામાં લાયા, બરાબર. તો એને વળી થોડુંક પ્રેશર આવી ગયું, પેટમાં દુખાતું હતું. તો એને પાછો રૂમ પર ગયા. મને કે આવા મારે નથી આવતું, એ હાલ હોટલમાં એકલો છે. અને જો 11:45 થઈ જાય અને હજુ અમે માછલીઓને ખવડાવી રહ્યા છે. ખરેખર બહુ મજા આવી છે. ધણું કેવું રહ્યું તને?
કેવી મજા આવી ને હે આપણે કોના ત્યાં આવ્યા ત્યાંના જવા બેટા બધું ચીકણું હોય ને એટલા માટે બેટા તો પેલા બધા જે કપલો ખવડાવે ને બધા આપણે જ ખવડાવે અને સરસ મજાનું વાતાવરણ છે અત્યારે બરાબર પાણી ઓછું છે બરાબર આજે પાણી ઓછું બાકી અત્યાર સુધી લેવલ થોડું વધારે હોય છે તો મજા આવી જતી હોય તો આખો દાડો ખૂબ સારો છે બરાબર ધનો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તી હશે ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે અને આવતીકાલે જઈશું દ્વારકા બેટ દ્વારકા બધું ફરવાનું છે સુભાષપુર બીચ અને પછી અમે લોકો જતા રહીશું જામનગર